સ્ટુડન્ટ્સ નમસ્તે। આપણે ગયા અઠવાડિયાથી ઓનલાઈન અભ્યાસ ફરી દ્વિતીય સત્રનો શરૂ કર્યો, બરાબર। આપણે ગયા અઠવાડિયે એક કવિતા બોલીને કાંઈ નામે કવિતાનો અભ્યાસ કર્યો। આજે આપણે આવીએ ગદ્ય તરફ, અને ગદ્યનું સૌથી નાનું સાહિત્ય સ્વરૂપ જેને કહી શકાય એ છે લઘુકથા। તમે નવલકથા, નવલિકા, નાટક, એકાંકી સાંભળ્યું હશે, પણ લઘુ શબ્દનો અર્થ જ થાય છે નાનું, અને કથા નાની વાર્તા, એક નાની કથા કે જેના શબ્દો ઓછા પણ એની અંદરનું ચિંતન અથવા તો એની અંદરનો ગૂઢાર્થ છે એ ઘણો મોટો સમાયેલો હોય છે। એવી લઘુ કથા મોહનલાલ પટેલની રચના, અને જેનું નામ છે ગતિભંગ। એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ તો શીર્ષક ગતિભંગ। ગતિ એટલે તમે લોકો વિજ્ઞાનની ભાષામાં ભણતા હશો, બરાબર। ગતિ એટલે ચાલવું, આમ તો ચાલવાની હોય ગતિ, બોલવાની પણ ગતિ, બરાબર છે, ક્રિયા થઈ રહી છે એ ગતિ। ગતિનો ભંગ, બે રીતની ગતિનો ભંગ છે, ચાલવાની પણ અને વિચારવાની પણ। એ બધી જ ગતિના ભંગની વાત છે એક લઘુકથા રૂપે આપણને મોહનલાલ પટેલે આપી છે। તો સૌપ્રથમ આપણે પરિચય મેળવીએ લેખક મોહનલાલ પટેલનો, જેમનો જન્મ છે 30 એપ્રિલ 1927। મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે। વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ નિવૃત્ત જીવન ગાળે છે। વર્ષો સુધી એમનું શિક્ષણનું જ કાર્ય કર્યું છે અને અત્યારે નિવૃત્ત છે। પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એમની લઘુકથાઓના સંગ્રહો છે। આવી લઘુકથાઓ જેમણે ઘણી બધી આપી છે, જેમને હમણાં 2 પુસ્તકો છે। બંધન, ડેડ એન્ડ, હાસ્યમર્મર, લાંછન જેવી નવલકથાઓ પણ એમની છે। ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ નિબંધ છે, અને મોમ્પાસાની શ્રેષ્ઠ વાર્તાઓ એમનું અનુવાદનું પુસ્તક છે। અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કર્યું છે લેખકે, મોમ્પાસાની શ્રેષ્ઠ વાર્તાઓ નામ, બરાબર। તો આવા મોહન પટેલની આ લઘુકથાનો આપણે અભ્યાસ કરીએ। તો રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપે જઈ રહ્યા હતા। રાજપુર નામનું એક ગામ છે, એની વાત છે કે એના રાજપુર સ્ટેશન ઉપર ગાડી પકડવા માટે ડુંગર, અહીંયા ડુંગર છે એ પુરુષનું નામ છે, બરાબર। ડુંગર અને એની વહુ એટલે એની પત્ની, એ બંને પતિ પત્ની છે ઊભા માર્ગે, સીધા માર્ગે ઝડપથી જઈ રહ્યા છે ગાડી પકડવા માટે। પત્નીનો પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું। બંને ઝડપે આગળ વધી રહ્યા છે, પણ ડુંગર આગળ નીકળી ગયો છે ને એની પત્ની જાણે પાછળ રહી ગઈ એવો એ અણસાર થયું। એટલે આગળ ચાલતો હતો, પગનો અવાજ ધીમો પડ્યો, એટલે એમ થયું કે પત્ની ક્યાંક પાછળ રહી ગઈ છે, એટલે એને ઊભા રહીને પાછળ જોયું। પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી। પત્ની પાછળ આવી રહી હતી, પણ એની નજર આમ રસ્તા ઉપર હતી, રસ્તા ઉપર કંઈક જોતી ધીમી આવી રહી હતી। શું ખોળે છે? અને ત્યાં ડુંગર છે એને પૂછે છે, ખોળે, ખોળવું એટલે શોધવું, ખોળે એટલે શોધે। ડુંગર પૂછે છે શું શોધે છે? રસ્તામાં નીચે જોતી આવે, સ્વાભાવિક છે, કોઈ પણ આમ જોતું આવે તો આપણને એમ થાય ને કે કઈ ખોવાઈ ગયું હોય તો શોધતું હોય। તો આ પણ નીચે જોતી આવે છે, તો ડુંગર એનો પતિ પૂછે છે કે શું શોધે છે? કઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો। પત્ની કહે છે ના, કઈ નથી શોધતી, ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો, અને પછી હવે ઝડપથી ચાલવા લાગે છે। થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો। થોડા પગલા ખૂબ આગળ ઝડપથી ચાલ્યા, વળી થોડી વાર થઈ અને એ પાછી ધીમી ચાલવા લાગી। આમ ગાંડાની માફક અવળિયા શું ખાય છે? હવે ડુંગર કહે છે કે આમ ગાંડાની જેમ શું કરે છે? થોડી વાર ઝડપથી ચાલવું, વળી ધીમું પડીને નીચે જોતું આવું, એ કે લથડિયા અવળિયા ખાવા, એટલે આમ એક ચોક્કસ નિર્ણય ન લઈ શકો, પાગલની જેમ કેમ કરે છે તું? એમ ડુંગર ગુસ્સે થયો અને પતિને ગુસ્સો આવ્યો। દિવસ આથમવા આવ્યો, અને આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે, કાં તો કે હવે તો દિવસે આથમવા આવ્યો છે, હમણાં જ અંધારું થઈ જશે અને આપણે અહીંયા જ રહી જશું, કાં તો એમ કહીને આગળ બોલતો નથી। પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, વળી થોડા ડગલા ઝડપથી ચાલે છે, પણ પછી તો એ બેસી જ પડે, અને પછી તો ધીમી પડવાને અને જોવાને બદલે ત્યાં જ બેસી પડે છે, એનાથી આગળ ચલાતું જ નથી। પાછો ફરીને ડુંગર પાસે આવ્યો, પાછળ ફરીને જોવે છે તો પત્ની બેસી ગઈ, એટલે પાછો વળીને આવે છે પત્ની પાસે, તે આજ ધાર્યું છે કે શું? કે તે આજ વિચાર્યું છે અહીંયા જ રોકાઈ જવાનું, કે અહીંયા જ બેસી પડવાનું? શું કરે છે? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે, કે હમણાં જ આપણે ગાડી પકડવા બંને જો ઝડપથી ચાલી રહ્યા હતા, કે ગાડી જો ચૂકી જવાશે, ગાડી નહીં પકડીએ તો આપણે જશું ક્યાં? નહીં ઘરના થઈએ નહીં ઘાટના। પત્ની કશું બોલી જ નહીં,
પણ એની પત્ની તો એ કઈ જવાબ જ નથી આપતી. રાત કાઢીશું ક્યાં? ડુંગર કહે છે અહીંયા દિવસ આથમવા આવ્યો છે, ગાડી નીકળી જશે તો આખી રાત આપણે ક્યાં પસાર કરીશું અહીંયા એમ. ભાવાર્દ્ર બનીને તે તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી હતી. ભાવાર્દ્ર શબ્દ છે, ભાવાર્દ્ર એટલે ભાવ વિભોર, કે ભાવ વિભોર એકદમ જાણે લાગણીશીલ બની ગઈ હોય, ભાવ વિભોર થઈ હોય એમ એ એના પતિના શબ્દોને વિચારવા વગર પોતાની નજર છે આમ જમીન ઉપર જ પાડી રહી હતી, જમીન ઉપર જ જોઈ રહી હતી. પોતાની નજર ક્યાં જ હતી? જોયું એ બોલી, અને નજર જમીન ઉપર કરતી, નજર એની લાગણીશીલ થઈને જમીન ઉપર કઈ શોધતી અને જોયું એમ બોલે છે. શું? મને તો કઈ દેખાતું નથી. ડુંગર પછી શું જોવું? એ કે આમાં મને તો કઈ દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ, પછી પોતાની આંગળી છે એને આમ છેક જમીન આગળ નજીક લઈને બતાવે છે. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. ધૂળની અંદર ઘાટીલું પગ, પગલી એટલે નાનું પગ, એવું ઘાટ વાળું એકદમ. આપણે કહીએ ને હેલ્ધી બાળક કે બરાબર બાળકો એનું પગ કેમ ગોલ મટોળો, એવું ઘાટીલું એક પગ છે એની છાપ એને આમ આંગળીથી બતાવી. આપણી બબલીની જ પગલી જાણે, કે જો આપણી બબલી, આપણી બબુ કે આપણું જે બાળક કે આપણી જે છોકરી એની જ પગલી છે, જો જાણે. હું તો ક્યારની આ પગલીઓ જ જોયા કરતી આવું છું, કે ક્યારથી હું એ જ જોયા કરતી આવું છું. આવી જ પગલીઓ આખા રસ્તા ઉપર છે, બરોબર એ જ પગલું, કે આ એ જ પગલું છે. આંગળીના બોર જેવી જ છાપ, અને આંગળીઓ પણ કેવી છે? બોર જેવી, એટલે કે ગોળ મટોળ આંગળીઓની છાપ એવી ને એવી છે આપણા બબલીના પગ જેવી. એટલે ક્યારથી હું એને આ જ જોતી આવું છું, જો એટલે જ હું ધીમે ધીમે ચાલતી હતી. ગાંડી એવા પગલા તો ઘણાય હોય. એનો પતિ કહે ગાંડી આવા તો પગ ઘણાય હોય, થોડી ને આપણી છોકરીનું જ પગ હોય એવું માનવું આપણે. લે ચાલ મોડું થશે, કે ચાલ હવે મોડું થશે, એ કે આને જોવા ન બેસાય. બાળકના પગલાની છાપ જોઈ, એ બાળકના પગની છાપ જોવે છે પત્ની, અને મૃત સંતાનની સ્મૃતિ હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. અને એ પગલા જોતી, અને એ પગલાને જોતી શું કામ અહીંયા એની સ્ત્રી બેસી ગઈ છે? તો અહીંયા લેખક આપણને કહે છે કે પગલાની છાપ એટલે જોવે છે કે મૃત સંતાનની બબલી, એની જે છોકરી છે એ મૃત્યુ પામી છે. મૃત્યુ પામેલી સંતાન કે એની મૃત્યુ પામેલી છોકરી, એ બબલીના પગલાની છાપ અહીંયા જે એને દેખાણી, એનામાં એ સ્ત્રી છે હલી ઉઠી. એટલે કે એને એનું સંતાન, એનું બાળક એ ફરી યાદ આવી ગયું, અને એકદમ દુખી થઈ ગઈ, પણ ડગી ઉઠેલી, એટલે કે મનથી હૃદયથી ભાંગી પડેલી એ સ્ત્રીને એની પત્નીને છે આશ્વાસન આપતો હોય એમ એનો પતિ કહે છે કે આવા તો પગલા ઘણા બધાના હોય, ચાલ હવે આપણે મોડું થશે, આગળ નીકળીએ. એને આશ્વાસન આપી અને એની સહાનુભૂતિ બતાવવા માંગે છે કે હવે એ ભૂલી જા, જે ઘટના ઘટી ગઈ, જે આપણું બાળક જતું રહ્યું એના વિશે યાદ ન કર, અને એમ કરી અને એને પાછું વર્તમાનમાં લઈ આવી અને આગળ વધારવા માંગતો હોય એમ કહે છે. પત્ની બેસી જ રહી. એના પતિ એને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે, પણ પત્ની છે એ તો બેસી જ રહે છે, ઊભી થતી નથી. એ બોલી, ખેતર જતા અને આવતા આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. કે જ્યારે હું ખેતર ઉપર આવતી, તો ખેતર આવતા અને જતા એને હું બબલીને મારી સાથે પગે લાવતી, તો એની જે પગની છાપ છે ને મેં રોજ જોઈ છે, એ મારા મનની અંદર જડાઈ જ ગઈ છે. એટલે મારા મનને ખબર જ છે કે આવી છાપ છે, આ આપણી બબલીની પગલીની છાપ છે, આ એ જ પગલી છે, કે એવા જ પગ છે. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી પડી, અને જે પગલીનો બીંબો એટલે છાપ, આપણે પગની જે છાપ હતી એ પત્નીની નજર એના ઉપર જ સતત ટકી રહી. એ ત્યાંથી પોતાની નજર હટાવી શકતી નથી. એનો પતિ કહે છે ચાલ, છતાં એ ઊભી થઈ શકતી નથી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. ડુંગર છે ને પત્નીના મોઢા સામે જોવે છે, પત્ની સામે જોઈ રહ્યો, અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી દીધી. હવે પત્ની સામે જોવે છે, પત્નીની જે પરિસ્થિતિ છે, જે દુઃખી છે, જે વેદના છે, એ હવે પોતે જોઈ શકતો નથી. એટલે હવે એ પત્નીને જોયા બાદ છે આકાશ, ગગન તરફ, ઈશ્વર તરફ જોઈ જાય છે, અને એનાથી પણ આ દુઃખ છે એ હવે સહન થતું નથી. એને પણ એને પોતાની મૃત બાળકીની યાદ આવી જાય છે, એટલે એ આકાશ તરફ જોઈ જાય છે. બંને જ્યાં સ્થિર થઈ ગયા, અને બંને એકદમ શાંત થઈ ગયા. એની પત્ની છે એના પગલીની છાપ જોવા, અને પુરુષ એટલે કે ડુંગર છે, પતિ છે, એ આકાશ તરફ જોઈ અને ઈશ્વરને જાણે કંઈ કહી રહ્યો હોય, અથવા તો ઈશ્વર આકાશમાં એની દીકરીને શોધી રહ્યો હોય, એવી રીતે એ પણ એકદમ ભાવ એકદમ લાગણીશીલ બની જાય છે, ભાવથી વિભોર બની જાય છે, અને એ પણ આકાશ તરફ પોતાની જાણે બાળકીને શોધી રહ્યો છે.
લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભો રહી ગયો. અને હાથમાં લાકડી છે ને લાકડીનો ટેકો રાખી અને ગગન તરફ આકાશ તરફ મોઢું રાખીને ઊભો રહી જાય છે. એ પણ હવે આગળ કંઈ બોલી શકતો નથી. રહી ગયેલા પતિને જોઈને, હવે આ પરિસ્થિતિમાં એના પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. પત્ની છે એટલે કે એની પત્ની સાવધાન બની જાય છે કે હું દુઃખી હતી, મારી જે પરિસ્થિતિ હતી એનામાંથી બહાર લાવવા એમણે તો મને આશ્વાસન આપ્યું, પણ હવે પોતે જો ખુદ દુઃખી થઈ ગયા છે, હવે એને કોણ આશ્વાસન આપશે કે એને કોણ સહારો આપશે, એમ વિચારીને પત્ની છે એ જાગ્રત અવસ્થામાં આવી જાય છે, એને ભાન થઈ જાય છે પરિસ્થિતિનું. એટલે એને કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઝટ ઉપાડો, કે લ્યો હેંડો. હેંડો એટલે ચાલો, લો ચાલો એ કે હવે ઝડપથી પગ ઉપાડો, આપણે નીકળીએ, નહીતર ગાડી ચૂકી જશું, નહીતર આપણે ગાડી ચૂકી જઈશું. પતિ અને પત્ની કહેવાય ને જીવન રથના બે પાયા. જ્યાં પત્ની છે એ દુઃખી થઈ જાય છે, જ્યાં પતિ એને સહારો આપે છે, પરિસ્થિતિ અહીંયા બદલાય છે. હવે પતિ એટલા દુઃખી અને ભાવવિભોર થઈ જાય છે, ત્યારે પત્નીની હવે ફરજ બને છે એને સહારો આપવાની, એને પરિસ્થિતિમાંથી બહાર લાવવાની. એટલે તરત પત્ની ચમકી જાય છે અને એને પતિને સહારો, આશ્વાસન આપી અને એને પાછો ચાલતો કરી દે છે, એને પાછા વર્તમાનમાં લેવાની કોશિશ કરે છે. એટલે તરત સાવધાન બની અને ડુંગરને કહે છે કે ચાલો હવે ગાડી ચૂકી જઈશું, આપણે હવે ઝડપથી આગળ વધીએ. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડી, અને બંને જણા હવે બમણા એટલે કે ડબલ તાકાતથી ચાલવા માંડે છે. તો એક સુંદર શીર્ષક ગતિભંગ દ્વારા એક સંવેદનસભર વાર્તા કે જીવનમાંથી કોઈનું ચાલ્યા જવું અથવા તો કોઈનું મૃત્યુ છે એ માણસને ગમે એ ક્ષણે ગમે એ સમયે છે એ કેટલું આપણને ભાવ વિભોર કરી દેતું હોય છે. એની એક એક ઘટના, એનો એક એક પરિસ્થિતિ, એની એક એક ક્ષણ છે એ માણસને ક્યારેક યાદ અપાવી દે છે. પગલીની છાપે એની માને એની બાળકીની યાદ અપાવી દીધી, પણ આ સમય અને પરિસ્થિતિ આગળ આપણને ખબર છે કે આ બધું ભૂલવું પડે છે, આ બધો સમય પસાર કરવો પડે છે. અને એ બબલીને સ્મૃતિને યાદ રાખી ફક્ત, અને બંને પતિ પત્ની છે પોતાના જીવન રથમાં આગળ વધે છે. પણ એ આગળ ક્યારે વધી શકે છે? જ્યારે બંનેને એકબીજાનો સહારો છે. પતિ પત્નીને મદદ કરે છે અને પત્ની પતિને જ્યારે સહારો આપે છે ત્યારે બંને આગળ વધી શકે છે. એ યાદોને સાથે રાખીને, પણ એના માટે થઈને આપણે સમયની સાથે હારીને બેસી જઈ શકતા નથી. એ બંનેની ગતિનો ભંગ થાય છે. આગળ જે રીતે વધી રહ્યા છે, ચાલતા હતા ત્યાં એમાંય અટકી જાય છે, ને સાથે સાથે જીવનના વિચારોમાં જે આગળ વધ્યા હતા, કે જીવન જીવવામાં આગળ વધ્યા હતા, એ એક સ્મૃતિ, એક ઘટના, એક પગલા એને પાછા પોતાના ભૂતકાળમાં જાણે લાવી દીધા. એના વિચારોની ગતિનો પણ જાણે લેખકે અહીંયા આપણને, બે પાત્રોની તો ગતિનો ભંગ છે જ, બે ચાલતા હતા એ તો છે જ, એ તો અટકી જ જાય છે, આપણે જોયું ને પાછા બેસી જાય છે કે ઉભા રહી જાય છે. પણ સાથે સાથે એના જે વિચારો હતા, જે આગળ નીકળી ગયા હતા વર્તમાનમાં, એનો પણ ભંગ થાય છે અને પાછળ જાણે ભૂતકાળમાં ધકેલાઈ જાય છે એની બેબીની યાદમાં, એના બબલીની યાદની અંદર. પણ બંને એકબીજાને સહારો આપીને પાછા જીવન રથને આગળ વધારવાના પ્રયત્ન કરે છે. તો એવી સુંદર એક લઘુકથા, ઓછા શબ્દોમાં પણ ખૂબ લાગણી અને વેદના સાથે લેખકે આપણને બતાવી છે. બરાબર, તો આપણે એનો વાર્તાનો અભ્યાસ કર્યો, હવે એના આધારે આપણે સ્વાધ્યાય પોથી કાર્ય પણ સારી રીતે કરીશું. ઓકે, થેન્ક યુ.